છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પશુપાલકો માટે માઠા સમાચાર સામે આવે છે। પશુઓની તાત્કાલિક સારવાર માટે 1962 એમ્બ્યુલન્સ સેવા છેલ્લા 8 મહિનાથી બંધ હાલતમાં છે। ડ્રાઈવરો અને ડોક્ટરોની ભરતી ન થતા 20 જેટલી એમ્બ્યુલન્સો અત્યારે ધૂળ ખાઈ રહી છે। રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને સ્થાનિક અધિકારીઓની નિષ્કાળજીને કારણે જિલ્લાના 7 તાલુકાના પશુપાલકો હેરાન થઈ રહ્યા છે। અગાઉ 1962 પર કોલ કરતા જ પશુ ચિકિત્સક ઘર આંગણે આવી સારવાર કરતા હતા, પરંતુ હવે પશુ બીમાર પડે ત્યારે 20 થી 30 કિલોમીટર દૂર પશુ દવાખાને લઈ જવું પડે છે। ગરીબ આદિવાસી પરિવારો માટે પશુઓને ખાનગી વાહનોમાં લઈ જવાનો ખર્ચ પરવડતો નથી, જેના કારણે અનેકવાર પશુઓ દમ તોડી રહ્યા છે। એસી ચેમ્બર બેસતા નેતાઓ અને અધિકારીઓ પશુપાલકોની આ વેદના સાંભળી વહેલી તકે ડોક્ટરોની ભરતી કરે તેવી લોકો માંગ ઉઠી છે। आज साथ अपना संवाददाता रफीक मकवाणी जोड़ाई गया है। जी रफीक, छोटाउदेपुर में 20 पशु एम्ब्युलन्स धूळ खाई रही है, आनो कोई उकेल नहीं आवी रह्यो, ते अंगे शुं छे वधु माहिती? ટીયા આપણે જણાવી દઉં, છોટાઉદેપુરમાં જે છોટાઉદેપુર જિલ્લાની 7 તાલુકાનું પશુ ચિકિત્સા માટે જે 24 એમ્બ્યુલન્સો ફાળવવામાં આવેલી હતી, જેમાંથી 20 એમ્બ્યુલન્સો હાલ છોટાઉદેપુર જિલ્લામાં 7 તાલુકામાં 8 મહિનાથી ધૂળ ખાઈ રહી છે। તેમાં તંત્રની બેદરકારી કહી શકાય કે જે આ ડોક્ટરો અને જે સરકાર અને જે તંત્ર છે, જે ડોક્ટરો અને ડ્રાઈવરોની ભરતી ન થતા લાખો પશુઓને ચિકિત્સાનો લાભ ગામડે હાલ મળતો નથી। રાજ્ય સરકારના પશુપાલન વિભાગે છોટાઉદેપુર જિલ્લા માટે પશુ ચિકિત્સા અધિકારીની નિષ્કાળજીના કારણે હાલ 20 એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે। જીટીયા જી રફીક, આ સિવાય જે હેલ્પલાઇન નંબર છે 1962 એ પણ ખોરવાતા મૂંગા પશુઓ જે લાચાર બન્યા છે, તે અંગે શું છે વધુ વિગત? ત્યાં આપણે જણાવી દઉં કે આ એમ્બ્યુલન્સો જે છે ડોક્ટરો દ્વારા ગામડાઓમાં પશુ બીમાર હોય ત્યારે આ પશુ માલિક જે હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરે ત્યારે આ નંબર ખોરવાઈ જતા હોય છે। પશુ માલિક જે હોય તેને જ્યારે પોતાના પશુ માટે સારવાર જોતી હોય ત્યારે આ સારવાર જ ના મળે, તે માટે આ જે પશુ માલિકો છે તે હાલ તો ચિંતિત બન્યા છે। જીટીયા જી રફીક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।